પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ છોડ ચિન્ન જેહ, નજર સમીપે રહો યમારી એહ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનો રજત જયંતિ મહોત્સવ છે એવા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ સમગ્ર મહોત્સવના આયોજક, પ્રેરક, સાધવતા ગુણે સંપન્ન પૂજ્યપાદ પ્રેમપ્રકાશદાસજી સ્વામી, અધ્યક્ષ સત્સંગ સ્વામી, ઉપાધ્યક્ષ પૂજ્યપાદ નારાયણ સ્વામી, અમારે સત્યપ્રકાશ સ્વામી, અધિક તમામ રાધારમણ સ્વામી, મારી સાથે પધારેલા નિર્ભય સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, બંને વક્તાશ્રીઓ, યજમાનશ્રીઓ, બધા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે મોરબી ખાતે આપણને 25 વર્ષ થયા જે ઘનશ્યામ મહારાજ આપણે દર્શનનું સુખ આપે છે, આપણા દરેક મનોરથ પૂરા કરે છે, દરેક સંકલ્પ પૂરા કરે છે, એવા સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ એનો જ જ્યારે રજત જયંતિ મહોત્સવ આવતો હોય ત્યારે આ પહેલે જ દિવસે સભા મંડપ નાનો પડે એ આ સ્વામીની અથાગ પરિશ્રમ, મહેનત છે. પૂજ્યપાદ પ્રેમપ્રકાશ સ્વામી જેવા નામ છે એવા જ ગુણ છે. પ્રેમના તો એ પૂર્ણ દરિયા ને વિશુદ્ધ ભાવે ભર્યા. પ્રેમથી નીતરતું જીવન છે, બહુ મીઠી વાણી છે, સારા ગાયક છે, અને પાછી કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના કઈ રીતે હરિભગત મારો સુખી થાય, કેમ યુવાનો સુખી થાય, કેમ બાળકો દરેક સુખી થાય, એના માટે સ્વામીએ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે સ્વામીએ સરસ મજાનું મંદિર નિર્માણ કર્યું. એ સાથે સાથે આરોગ્યલક્ષી કેમ્પ માટે સરસ મજાનું ફ્રી ઓફ ચાર્જ જેવો ટોકન ચાર્જમાં સરસ મજાના દરેક પ્રકારના નિદાન થાય એના માટે સરસ મજાના નિદાન કેમ્પ સ્વામીએ બનાવ્યો. સાથે સાથે શિક્ષણનું કામ પણ સ્વામી સરસ મજાનું કરી રહ્યા છે વસ્ત્રડી ખાતે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે નહીં પણ દરેકને પ્રેરણા મળે એના માટે ગામડે ગામડે રામજી મંદિર, શિવજી મંદિર, આ સરસ મજાનું ભગીરથ કાર્ય સ્વામીના માધ્યમથી થઈ રહ્યું છે. આ જાણી અને ખૂબ આનંદ થાય છે. વિશેષ રજત જયંતિ મહોત્સવમાં સત્સંગીઓની કથા, સત્સંગીઓન ભગવાનનું પ્રસાદીનું ગ્રંથ છે. મહારાજે પોતે ગઢપુરમાં માથે લઈ લક્ષ્મીવાડીએ જઈ અને મહારાજે પોતે જાતે આરતી કરી છે અને પછી બધા હરિભક્તોને પતાસા વહેંચ્યા છે. આ પ્રસાદીભૂત ગ્રંથ છે ને આપણા સંપ્રદાયનું મેન કોઈ શાસ્ત્ર હોય તો એ સત્સંગી જીવન છે. મહારાજે વચનાત્મા કીધું છે કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય તો કે પોતાના ઈષ્ટદેવ એના જન્મથી અંતર્ધ્યાન સુધીના જે લીલા ચરિત્રો એ સાંભળે, એ ગાય તો પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. તો સત્સંગ જીવન શાસ્ત્રની કથા આપણે 5 દિવસ સુધી બંને વક્તા સંભળાવવાના છે. તો આ કથા નિષ્કુળાનંદ સ્વામી કે થોડા પુણ્યવાળાને મળતી નથી, હળવે પૂઈને હોય નહીં, વળી હરિકથાનો યોગ મોટે ભાગે એ મળે, ટાળે મહાભવરોગ. આ થોડા પુણ્યવાળાને ભગવાનની વાતો સાંભળવા મળતી નથી. ત્યારે બહુ જાજા જન્મના પૂર્ણ ઉદય થાય ત્યારે આવા બ્રહ્મનિષ્ઠ સંતો, પંચવર્તમાન યુક્ત પૂરા એવા સાધુને મુખે કરીને કથા વાર્તાનો લાભ મળે. માટે તમે મોરબીવાસી ખૂબ ભાગ્યશાળી છો કે રોજે તમને આવા સંતોની કથા વાર્તા સવાર સાંજનો કથા વાર્તાનો લાભ મળે છે, દર્શનનો લાભ મળે છે. ગણાત્યાનંદ સ્વામી કે આવા સંતોના દર્શન કરવાથી આંખના પાપ બળે, એનો સ્પર્શ કરવાથી હાથના પાપ બળે, એને વાત સાંભળવાથી કાનના પાપ બળે, એને હૃદયમાં સાંભળવાથી હૃદયના પાપ બળે. આવા સંતો તમને મળ્યા છે એટલે તમે ખૂબ ભાગ્યશાળી છો.
મોક્ષના દાતા આવા સંતો અને ભગવાન બે જ છે એમ સંતોને દરેક શાસ્ત્રો કહે છે. માટે આવા સંતો તમને મળ્યા છે તો એ કી એમ કરવું એ આપણી પ્રથમ ફરજ છે. અને સ્વામી કેમ બધા કરે છે એના કારણે જ આ સત્સંગ, આ લીલીવાડી આપણે દેખાય છે. સ્વામી જે પોતાના મુખમાંથી જે શબ્દ નીકળે એ બધા તરત અધર લઈને ઝીલી લ્યો છે. એને કારણે આવા મોટા મહોત્સવો, આવા આરોગ્યલક્ષી કેમ્પો, સ્કૂલો આ બધું ચાલે છે. માટે બહુ સારા સંતો તમને મળ્યા છે. અમારે વડતાલમાં પણ જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ હતો ત્યારે અહીંથી સંતોએ માધવ સ્વામી આખો દરેક સભા મંડપનો, દરેક જે મંડપ હતા નાના મોટા દરેક સભા મંડપનું સ્વામીએ અગાઉ મહિનો દી 1.5 મહિનો આવી અને ખૂબ સેવા કરી હતી સ્વામીના વચને. અને સ્વામી પણ 9 દિવસ ત્યાં પધારી અને ખૂબ બધા દર્શનનો અને બધાને લાભ આપ્યો હતો. આવા સંત મંડળ છે એ જ વડતાલ સંપ્રદાયનું ગૌરવ છે. વડતાલમાં આવા સંતો, શ્રીધરના ત્યાગયુક્ત ઘણા સંતો છે. બસ ને સંતો છે એ જ સંપ્રદાયનું મૂળ છે. ને સંતો દ્વારા જ સત્સંગની અભિવૃદ્ધિ થાય છે. કારણ કે ઘરે ઘરે ફરી કષ્ટ સહન કરી અને સંતો છે એ હરિભક્તોને કથા વાર્તા દ્વારા, પધરામણી દ્વારા, મહાપૂજા દ્વારા દરેકને ઘરે ઘરે જઈ અને કંઠી વર્તમાન ધરાવી અને સત્સંગી કરે છે અને ભગવાનની આજ્ઞા પાળતા કરે છે. બસ સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. બસ પ્રેમપ્રકાશ સ્વામી બહુ સાધુતાએ યુક્ત, સાધુતા ગુણે સંપન્ન, બહુ નિરાળા સાધુ છે. એની સાધુતા જોઈને અમને પણ અવારનવાર અહીંયા આવવાનું મન થાય છે. બસ આવા સાધુને પકડી રાખજો. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જે હરિભક્તોએ તનબંધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ સર્વ પ્રકારે મંગલ કરે અને 5 દિવસ સુધી દરેક હરિભક્તોએ આ ઉત્સવમાં પોતે લાભ લેવાનો છે અને બીજા મિત્ર મંડળ સર્કલ બધાને આ ઉત્સવનો લાભ અપાવવાનો છે. જય સ્વામિનારાયણ.